નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વર્ષ 2017માં ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પ્રથમ તબક્કામાં દેશની 100 જેટલા શહેરોની પસંદગી નેશનલ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત કરવામાં આવી હતી. આ માટે ભારત સરકાર દ્વારા 1,64,163 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે સંસ્કારી અને કલા નગરી તરીકે વિશ્વવિખ્યાત વડોદરા નગરીનું નામ પણ આ સ્માર્ટ સિટીમાં સામેલ થતા વડોદરા શહેરમાં આનંદ ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. સ્માર્ટ સિટી અંતર્ગત પ્રજાની સુવિધા અને સુખાકારી વધારવા માટે વડોદરા મહાનગરપાલિકામાં પણ કરોડો અબજો રૂપિયાની ફાળવણી કરવામાં આવી, જેને પ્રતાપે આ વડોદરા નગરીના નિર્દોષ અને ભોળા નાગરિકોએ પણ ઘરે લાપસીના આંધણ મૂક્યા કે હવે તો આ શહેરની સુરત જ બદલાઈ જશે. જો કે વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ 2017થી લઈને વર્ષ 2024 સુધી જે લોકોએ સુકાન સંભાળ્યું એમનો ધ્યેય ઉત્તમ અને અવ્વલ પ્રકારનો વહીવટ કરવામાં જ રહ્યો અને ફરી એકવાર વાલા વડોદરાના નગરજનો છેતરાઈ ગયા. નગરજનોને પાછળથી ખબર પડી કે પાલિકાનો વહીવટ કરતા નેતાઓ અને અધિકારીઓ માટે સ્માર્ટ સિટી એ તો દૂધતી ગાય છે અને પેઢીઓ સુધી કશું જ ના કરવું પડે એવું નક્કર આયોજન આજથી જ કરી રહેલા પાલિકાના ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ વડોદરા શહેર માટે કમનસીબે ઉધઈ સાબિત થયા. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કુલ 54 પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા, જેમાં હાલમાં માત્ર જનમેલ અને સુરસાગર તળાવના બ્યુટિફિકેશન સિવાય એક પણ પ્રોજેક્ટ આંખે ચડીને ઉડીને વળગે એવો દેખાતો નથી. ત્યારે સત્તાવાર આંકડા અનુસાર 1596 કરોડ રૂપિયાના માતબર ખર્ચે 36 પ્રોજેક્ટો પૂર્ણ થઈ ચૂક્યા હોવાનો રિપોર્ટ સુદ્ધા થઈ ચૂક્યો છે. ત્યારે 347 કરોડના 4 પ્રોજેક્ટ એ અપૂર્ણ અને અન્ય 3 પ્રોજેક્ટને પડતા મૂકવામાં આવ્યા છે. એક તરફ નગરજનો પોતાના લોહી પસીનાની મહેનતના પૈસા ટેક્સ સ્વરૂપે વડોદરા મહાનગરપાલિકાને ચૂકવે છે, ત્યારે સ્માર્ટ સિટીના નેજા હેઠળ જે ખાયકી થઈ એને ઉજાગર કરવા માટે વડોદરાનો યુવાન પુલકિત દવે એકલ વીરની માફક લડત આપી રહ્યો છે. પુલકિત દવેએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં છેલ્લા 6 વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાની ખુરશી ઉપર બેઠેલા અધિકારીઓ અને નેતાઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. બેઝિકલી 2017માં જ્યારે સ્માર્ટ સિટીની રચના થઈ બધા શહેરોમાં, એમ વડોદરામાં પણ બહુ લોકોની સુખાકારી માટે વડોદરા સ્માર્ટ સિટીના અનેક પ્રોજેક્ટો લાવવામાં આવ્યા. વડોદરા શહેરની જનતાને નવા પ્રોજેક્ટો મળે એ એમનો હેતુ હતો. હેતુ બહુ સારો જ હતો, પણ ડે બાય ડે આમ જોવા જઈએ તો આપણને આટલા 54 પ્રોજેક્ટ આપ્યા. એની અંદર ફક્ત ને ફક્ત અત્યારે એક્ઝિસ્ટિંગ જે પ્રોજેક્ટ છે એમાં આપણે સુરસાગર અને ઇસ્કોન પ્રોજેક્ટ જે છે, જનમહેલના નામથી કહેવાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. બાકીના પ્રોજેક્ટ આપણે જોઈ શકતા નથી. CCC ખાતે લગભગ 105 કરોડની ફાળવણી કરવામાં આવી. 5 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના નામે સ્ટ્રક્ચર પેટે બનાવવામાં આવે અને 100 કરોડ રૂપિયા જે છે એ 1000 કેમેરા માટે ઇન્સ્ટોલેશન આખા વડોદરાની સુખાકારી માટે મોનિટરિંગ માટે કરવામાં આવ્યા. પણ એની અંદર એ ભ્રષ્ટાચાર જોવા મળ્યો. એટલે આપણે જોવા જઈએ તો અત્યારે સ્માર્ટ રોડ છે, પછી સોલિડ વેસ્ટ છે, પછી ઇન્ટિગ્રેટેડ કેમેરા એટલે કે CCC ખાતેની જે ફાળવણી થઈ છે, વત્તા સાયકલ, પછી હેરિટેજ બસીસ માટેની વાત થઈ હતી, પછી GIS માટે, અર્બન મોબિલિટી માટે, પછી અર્બન પ્રોજેક્ટ્સ જે હેલ્થ સેન્ટર માટે, એવી રીતના કરીને અલગ અલગ પ્રોજેક્ટ આ લોકોએ આપવામાં આવ્યા. પણ આપણે જોઈએ તો આની અંદર ઘણા બધા પ્રોજેક્ટના બાળમરણ થયા છે. ઘણા પ્રોજેક્ટ એવા છે કે જે અત્યારે મેં પહેલાં જ કહ્યું કે એ લોકોએ મેન્શન કર્યા છે પણ ફૂલફિલ કરી શક્યા નથી. અને આપણે જોઈ શકીએ કે 2023 અને 2024માં બંછાનિધિ પાની સાહેબ અને રાણા સાહેબે જ્યારે પ્રેસ મીડિયાની સમક્ષ ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કર્યા હતા, એની અંદર એ લોકોએ એવું કહ્યું છે કે આટલા પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. હું આપની સાથે શેર કરીશ કે અત્યારે ઓન રેકોર્ડ કમ્પ્લીટેડ પ્રોજેક્ટ 36 પ્રોજેક્ટ બતાડે છે, એટલે 1596 કરોડ રૂપીસ ટોટલ થાય છે.
ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ એ 4 પ્રોજેક્ટ છે જે 347 કરોડનું છે અને આમાંથી ટોટલ 3 પ્રોજેક્ટ છે ડ્રોપ આઉટ થયા છે. એ છે સંજયનગર, સહકારનગર અને અટલ બ્રિજ. એટલે આપણે ટોટલ જોવા જઈએ તો 1943 નું ટોટલ થઈ રહ્યું છે. એ આ લોકોએ એવું કહી રહ્યા છે કે એ પૂર્ણ થયા છે અને અત્યારે આપણે જોઈએ તો 2017થી લઈને 2024 સુધી જેટલા મેયર આવ્યા, જેટલા ડેપ્યુટી મેયર આવ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, GAS વત્તા સ્માર્ટ સિટી આઈટી ડાયરેક્ટર, ચિંતન દેસાઈ સભા સેક્રેટરી, આ બધાના ઉપર સ્ટેટ અને સેન્ટ્રલ લેવલની વિજિલન્સ ઇન્ક્વાયરી હાલ ચાલુ જ છે ને સિસ્ટમને આપણે કોઓપરેટ કરીને હું ફરિયાદી રહ્યો છું. નિવેદનની પ્રક્રિયા હાલ ચાલુ જ છે. અત્યારે આપણે જોઈ શકીએ કે ઓન રેકોર્ડ જે કમિટી છે એ અલ્પેશ મજમુદાર, હસમુખ પ્રજાપતિ, દિલીપ રાણા એ 3 ડાયરેક્ટર છે. વિમલ બેઠાઈ જે કંપની સેક્રેટરી છે, સુધીર પટેલ એ CEO છે અને કાજલ જયસ્વાલ પણ અંદર CEOની ભૂમિકા નિભાવી રહી છે. કરંટ અત્યારે સ્ટેટસ જે પ્રમાણે બતાવી રહ્યું છે 100%. કારણ કે આ લોકોએ જે રીતે આપણને બેલકૂફ બનાવ્યા છે સ્માર્ટ રીતે, વડોદરા સ્માર્ટ સિટી ઓવર સ્માર્ટ ઓફિસર્સ અને સ્માર્ટલી વહીવટ કર્યો છે. આ લોકોએ કોઈ પ્રોજેક્ટ એક્ઝિસ્ટિંગ આપણે શેર કરીએ માહિતીના ઓફિસમાંથી બધા પ્રેસ મીડિયા સાથે આપણે સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 5 સુધી આ 54 પ્રોજેક્ટ માઇન્યુટ લેવલ પર ફોકસ કરીને આપણે જઈએ તો આપણને 2 થી 3 જ પ્રોજેક્ટ જોવા મળશે, બાકી કોઈ જોવા નહીં મળે. આ એક એવું સ્માર્ટલી સ્કેમ રમાઈ રહ્યું છે કે આપણે બધા અંધારામાં છીએ. અત્રે નોંધનીય છે કે સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ, ઇન્ટિગ્રેટેડ કેમેરા, ઈ સાયકલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, અર્બન મોબિલિટી જેવા અનેક વિષયો સામેલ હોય છે, જેને પરિણામે આ વડોદરા શહેરની જે પ્રકારે ભૌગોલિક રચના છે અને શાસકોએ પણ નગરજનોના હિતાર્થે જો કામ કર્યું હોત તો નિશ્ચિતપણે આ વડોદરા શહેરના વિકાસમાં પણ 4 ચાંદ લાગી ગયા હોત. પરંતુ કમનસીબે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એ વડોદરાના સત્તાધીશો માટે માલામાલ વીકલીની સ્કીમથી બિલકુલ ઉતરતું નથી. ઓડિટ વેળા વાતાનુકૂલિત ખંડમાં બેસાડીને ફૂલ ગુલાબી ચિત્ર બતાવતા અધિકારીઓને જો એ ઈમાનદાર ઓડિટરો આ પ્રોજેક્ટની સ્થળ વિઝિટ કરવા ઉપર મજબૂર કરે તો નિશ્ચિતપણે પોલ ખુલી જાય. એક તરફ પ્રધાનમંત્રી ઈમાનદાર અને પારદર્શી વહીવટની તરફદારી કરે છે, ત્યારે આ રાજકોટ, અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરા શહેર વિકાસ યાત્રામાં પાછળ પડી ગયું. એ પાછળનું મુખ્ય પરિબળ એ માત્ર ને માત્ર કટકી, કટકી અને કટકી જ છે. જો કે એકલવીરની અદાથી જંગે ચલેલ પુલકિત દવે આગામી દિવસોમાં પોતાની લડતને વધુ આક્રમક બનાવવા માટે પણ કટિબદ્ધ છે. આપણે કોઈ પ્રોજેક્ટ એવા નથી જોઈ શકતા કે જે વડોદરા શહેરને બેનિફિટ થઈ શકે. જ્યારે સ્માર્ટ સિટી હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુમાં જ છે, ડેલિગેટ્સ આજે ઉતરતા હોય, વડોદરા શહેરને હેરિટેજ અને કલ્ચરલ સિટીને આપણે પ્રાયોરિટી આપવામાં આવે, તો અતિથિઓ આવતા હોય તો વડોદરા શહેર ઓલ્ડ વડોદરાને ફરવા માટે હેરિટેજનું એક સપનું હતું. હેરિટેજ ટુરિસ્ટ સેન્ટર જે સ્ટેશનની બાજુમાં બનાવવામાં આવ્યું હતું, ત્યાંથી વડોદરા શહેરમાં બધી જગ્યા પર ફરી શકે એવી બસીસનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લખાણમાં પણ છે, પ્રેઝન્ટેશનમાં પણ છે. તો ક્યાં જોઈ શકીએ છીએ આપણે એવી હેરિટેજ બસીસ? બાઇસિકલની વાત કરી તો બાઇસિકલ જે તે ટાઈમે અજય બાધુએ ફાઇન આર્ટ્સની બહારથી એનો શુભારંભ કર્યો હતો. 2-3 દિવસ ચાલ્યું અને પછી એ બધી સાયકલ ચડી રહી અને એનું બાળમરણ થઈ ગયું. ત્યારબાદ આપણે જોઈએ તો 4 કરોડ રૂપિયા જે 4 ગેટ છે, લહેરીપુરા ગેટ, ચાંપાનેર ગેટ અને બીજા 2 ગેટ, એટલે ટોટલ થઈને 4 ગેટ્સની રિસ્ટોરેશન કરીને એને રિપેરિંગ ખાતે 4 કરોડની ફાળવણી કરવામાં આવી. આજે આપણે જોઈ શકીએ છીએ કે એનું એજ એઝ ઇટ ઇઝ છે. સ્માર્ટ રોડ કહે છે તો રોડ એ પ્રાયોરિટી છે, એમાં ક્યાં સ્માર્ટ રોડ આવે? તો કોર્પોરેશનની ડ્યુટી છે. પણ આ તો મેકઅપ કર્યો છે, વડોદરા શહેરની જનતાને છેતરી છે, વિશ્વાસઘાત કર્યો છે. આપણે જોઈ શકીએ કે સ્માર્ટ લાઇટ, તો તમે આજે અલકાપુરીની બેંક ઓફ બરોડાની બહાર જે વડના ઝાડ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે સુંદર ભેટ આપી હતી, એ ઝાડના ઉપર તમે LED લગાડો, લાઇટ્સ લગાડો, જે આપણે દિવાળીમાં લગાડતા હોઈએ, એ કંઈ સ્માર્ટ લાઇટ ન કહેવાય.
અમિતનગર ખાતે જ્યાં અતિથિઓ વડોદરા શહેરમાં આવે છે, વડોદરા શહેરનો માર્ગ છે, ત્યાં તમે સ્માર્ટ લાઇટની વાત કરો છો, તમે વેસ્ટ લોખંડમાંથી તમે LED લગાડો છો, એ કંઈ સ્માર્ટ રોડ અને સ્માર્ટ લાઇટ ન કહેવાય. એટલે આવા નાના નાના પ્રોજેક્ટથી આ લોકો બેવકૂફ બનાવે છે. તમે આજે અટલ બ્રિજ જોશો તો 222 કરોડની ફાળવણી કરવામાં આવી અને એના પછી પાછા 100 કરોડ રૂપિયા માંગ્યા, કારણ કે કોર્પોરેશન એ તળિયા ઝાટક થઈ ગઈ હતી. શ્રીમંત ભિક્ષુકો છે, એ લોકોએ પોતપોતાના તરભાણા ભર્યા છે અને વડોદરા શહેરને સ્માર્ટલી બેવકૂફ બનાવી છે. એ જ દેખાઈ રહ્યું છે. CM સર અને HM સર સાથે વત્તા DGP સર સાથે બધા સાથે લગાતાર ટચમાં છું અને તબક્કાવાર મેં રજૂઆત પણ કરી છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટી તથા અમુક નેતાઓ આની અંદર સ્ટ્રેટ અવે ઇન્વોલ્વ છે. 100% પ્રોજેક્ટ્સ વડોદરા શહેરની જનતા માટે આપ્યા જ નથી અને આ એક કરોડોનો ભ્રષ્ટાચાર છે. વત્તા સ્ટેટ અને સેન્ટ્રલ વિજિલન્સને પણ મેં જાણ કરી છે અને લાગતી વળગતી ઇન્વેસ્ટિગેશન પણ હાલ ચાલુ છે અને મેં નિવેદનો પણ આપ્યા છે. જેટલા પણ 2017થી લઈને 24 સુધી, અગેન હું કહું છું આ મનથી કે મેયર આવ્યા છે 2017થી લઈને 2024 સુધી, જેટલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, GS અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, IT ડાયરેક્ટર અને સભા સેક્રેટરી, આ બધાના ઉપર સ્ટેટ અને સેન્ટ્રલ લેવલનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને આ સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ જ્યારથી 2017થી લઈને રચના થઈ છે અત્યાર સુધીના તમામ પ્રોજેક્ટ ઉપર ડીપ ઓડિટ થવું જોઈએ, કારણ કે મારી જ અરજીના કારણે કેગે રિપોર્ટ આપી દીધો અને કેગે ડિક્લેર કરી નાખી કે વડોદરા શહેરમાં કરોડોનો સ્માર્ટ સિટીનો ભ્રષ્ટાચાર છે. બધા ડોક્યુમેન્ટ એવિડન્સ પૂરેપૂરા છે અને હાલ ઇવન CM ઓફિસ અને HM ઓફિસ પણ એના ઉપર વોચ રાખી રહી છે અને મારે એમની સાથે વાર્તાલાપ ચાલુ જ છે અને જ્યારે જ્યારે જવાનું જરૂર પડતી હોય છે ત્યારે મને કોલ આવે ત્યારે હું એમને કોઓપરેટ કરું છું. દર્શક મિત્રો, ગુજરાતી સાહિત્યના શિરમોર કવિ ઉમાશંકર જોશીની એ અલભ્ય રચના ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે અને ખંડેરની ભસ્મ કણી ના લાસશે એ આ શહેર અને તેના શાસકો ઉપર બિલકુલ ખરી બેસે છે. પ્રજાની મહેનતના પૈસા ઓળવી જનારાઓએ કુદરતી ન્યાયના એ સિદ્ધાંતને પણ ભૂલવો જોઈએ નહીં, એવી લોક લાગણી વડોદરાના તમામ નગરજનોની છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.